હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સો ફાઇનલી આજે ગૌણ સેવા ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2નું ફાઇનલ રિઝલ્ટ પબ્લિશ કરવામાં આવી ચૂક્યું છે. 136 કેન્ડિડેટ સિલેક્ટ થયા છે. ટોટલ વેકેન્સીઝ આમ તો 156 હતી, બટ એમાંથી 136ને ટોટલી સિલેક્ટ કરવામાં આવ્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ એ બધા કેન્ડિડેટ્સને અને એમની ફેમિલીઝને જે સિલેક્ટ થયા છે. સચિવાલયમાં જે 136 સચિવાલય એચઓડીમાં મળીને જે 136 કેન્ડિડેટ સિલેક્ટ થયા છે એમનું હું બ્રેકડાઉન તમને કહું તો જનરલના 44 કેન્ડિડેટ્સ, જનરલ ફિમેલના 19, એસસીબીસી 34, એસસીબીસી ફિમેલ 14, એસટીના 2, ઈડબ્લ્યુએસના 10, ઈડબ્લ્યુએસ ફિમેલ 4, એસસી 7, એસસી ફિમેલ 2 અને પીએચના 2. આ પીએચના જે 2 થયા છે એ ઈડબ્લ્યુએસના 10માંના જ 2 છે. હવે આપ સબને જે સિલેક્ટ થયા છે એમને ડાઉટ હશે કે આગળની પ્રોસેસ શું, આગળ હવે તમને કઈ રીતે તમારો અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે. તો એ વિશે જે હું જાણું છું એ આપની સાથે શેર કરીશ. સૌ પ્રથમ તો આપને જણાવી દઉં કે ગૌણ સેવાનો જે રોલ હતો એ ઓલમોસ્ટ પતી ગયો છે. હવે ગૌણ સેવા આપનું જે રિઝલ્ટ છે એ મોકલશે જીએડીમાં, એટલે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં, સચિવાલયમાં જે આવેલ છે. બાય ધ એન્ડ ઓફ ધીસ વીક આઈ એમ એક્સપેક્ટિંગ, આમ તો 2-3 દિવસમાં મોકલી દેશે, બટ વધુમાં વધુ બાય ધ એન્ડ ઓફ ધીસ વીક આપનું રિઝલ્ટ જીએડીમાં પહોંચી જશે. પછી જીએડીની જે એસ્ટાબ્લિશમેન્ટ હોય એની અંડરમાં એક ખ3 બ્રાન્ચ આવે છે. ખ3 બ્રાન્ચ જે સ્ટેનોગ્રાફર સંવર્ગને રિલેટેડ હોય છે એ એમને આપનું રિઝલ્ટ, એ લોકો આપનું એક ડીવી કન્ડક્ટ કરશે ફરીથી. જી હા, ફરીથી આપનું એક ડીવી સચિવાલયમાં થશે. બધા જ કેન્ડિડેટ્સનું એચઓડીમાં હોય કે પછી સચિવાલયમાં સિલેક્ટ થયા હોય બધાનું જ એક ડીવી કન્ડક્ટ થશે ફરીથી. અને એ ડીવીની સાથે સાથે જે લોકો એસસીબીસી, એસટી એ બધી કેટેગરીઝમાં આવે છે, એસસીબીસી, એસસી, એસટી ને ઈડબ્લ્યુએસ, એ કેટેગરીઝના જે ડોક્યુમેન્ટ્સ છે એ ખાસ કરીને એની અલગ અલગ કમિટીઝ હોય છે, ખાસ કરીને એસસીબીસી, એસટી અને એસસીની, અને એમાં બી એસટી એસસીનું થોડું ડિફિકલ્ટ હોય છે. તો તમારા એ બધા ડોક્યુમેન્ટ્સ ત્યાં મોકલવામાં આવશે એ એમની કમિટીમાં, જે રિસ્પેક્ટિવ કમિટી હોય છે એસસી એસટીની, અને પછી ત્યાંથી બી આપણને આપ લોકોને બોલાવવામાં આવી શકે છે જે પર્ટિક્યુલર કેન્ડિડેટ્સ હોય છે. તો આ પ્રોસિજર છે એ થોડું લેન્ધી હોય છે. અપ્રોક્સ આમાં 1.5-2 મહિના નીકળી જશે આપનું ફાઇનલ અપોઇન્ટમેન્ટ આવતા. આ પ્રોસેસ જ્યારે બધાનું જ ડીવી પતી જશે, એસસી, એસટી, ઓબીસી એટલે એસસી, એસટી, એસસીબીસી અને જનરલ ઈડબ્લ્યુએસ, ત્યારે તમારું એક ફાઇનલ જે ઓર્ડર નીકળશે જેમાં બધાને જે સચિવાલયમાં છે એમને શું ક્યાં આપ્યું છે પોસ્ટિંગ, અને એચઓડીમાં જે કેન્ડિડેટ છે એમને ક્યાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે એની ડિટેલ્સ હશે. બીજો એક ડાઉટ તમને એવો હશે કે સચિવાલયમાં જ્યારે ડીવી થશે ત્યારે કોઈ પ્રેફરન્સ આપવામાં આવશે કે નહીં. તો ના, પ્રેફરન્સ તમારી જોડે નહીં પૂછવામાં આવે. તમારા મેરિટના હિસાબે અને એકોર્ડિંગ ટુ વોટ ધ ડિસિઝન મેકર્સ, એટલે જે મોટા અધિકારીઓ હશે જીએડીના, એસીએસ લેવલના હોય કે પછી એમની નીચે સેક્રેટરી લેવલના હોય કે ડેપ્યુટી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, એ લોકો ડિસાઇડ કરશે કે તમને ક્યાં પોસ્ટિંગ આપવું છે. સો એમાં કોઈ પણ પ્રકારનું પ્રેફરન્સ ઓફિશિયલી નહીં માંગવામાં આવે, કારણ કે હમણાં જે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર્સ પીએ જે આવ્યા પહેલાં, હમણાં બી એ લોકો પાસેથી બી કોઈ પ્રેફરન્સ માંગવામાં નહોતું આવ્યું. આ મેઇન વાતો છે. તો આઈ થિંક અપ્રોક્સિમેટલી હવે 15-20 દિવસની અંદર આપને જીએડી તરફથી કંઈ ના કંઈ ઇન્ટિમેશન આવશે કે તમારું ક્યારે ડીવી કન્ડક્ટ કરવામાં આવશે. આઈ એમ ગેસિંગ કે જાન્યુઆરી નહીં તો ફેબ્રુઆરી 15 સુધી તો અપ્રોક્સિમેટલી તમારું ડીવી કન્ડક્ટ થઈ જશે, અને એના પછી લગભગ 1.5-2 મહિનો કદાચ હજુ થઈ શકે, એટલે માર્ચ એન્ડ યા તો પછી એપ્રિલ ફર્સ્ટ વીક, એટલે એપ્રિલના બિગિનિંગમાં આપને જોઈનિંગ મળી જશે એવું મારું માનવું છે. હવે આ તમારું રિઝલ્ટ આવી ગયું છે, ફાઇનલ રિઝલ્ટ છે. સો અનલેસ તમારા ડોક્યુમેન્ટ્સમાં કોઈ પ્રોબ્લેમ નીકળે વેરિફિકેશન વખતે, જો એવું ના બને તો પછી યુ આર શ્યોર ટુ ગેટ અ ગુજરાત ગવર્મેન્ટ જોબ. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ ફોર દેટ. તમને કોઈ બીજા સ્પેસિફિક ડાઉટ્સ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં પૂછો, હું ચોક્કસથી ટ્રાય કરીશ કે આપની હેલ્પ કરી શકું. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જે પણ લોકો તમારા ગ્રુપમાં, સર્કલમાં સિલેક્ટ થયા હોય એમને આ વિડીયો પ્લીઝ શેર કરજો જેથી એમને મદદરૂપ થઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.